હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ગુરુવારે બપોરના સમયે હળવદમાં જ રહેતી મહિલા ડૂબી ગઈ હોવાની ફાયરની ટીમને જાણકારી મળી હતી, જે બાદ શોધખોળ શરૂ કરવામાં આવી હતી। ત્યારે આજ બપોરે કેનાલમાંથી પરિણીતાનો મૃતદેહ મળી આવતા પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ શહેરમાંથી પસાર થતી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં મંજુલાબેન મનોજભાઈ પરમાર, જેની ઉંમર 26 વર્ષીય હતી, તેઓ ગુરુવારે બપોરે કેનાલમાં ડૂબી ગયા હોવાની જાણ ફાયરની ટીમને થઈ હતી। ત્યારે ફાયરની ટીમ દ્વારા ગુરુવારે શોધખોળ શરૂ કરી હતી, પરંતુ કોઈ પતો નહીં લાગતા શુક્રવારે મોરબી ફાયરની ટીમ સંયુક્ત રીતે જોડાઈ હતી। ત્યારે આજે શનિવારે બ્રાહ્મણી ડેમમાં હોડીની મદદથી પણ શોધખોળ કરવામાં આવી હતી। ત્યારે આજે બપોરના સમયે 2 દિવસ બાદ આ મહિલાનો મૃતદેહ નર્મદા કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને સરકારી હોસ્પિટલ અર્થે પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો। જો કે પરિવારજનોની માંગ છે કે મૃતક મહિલાના મૃતદેહને ફોરેન્સિક પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવે તેવું પણ જાણવા મળી રહ્યું છે।